નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km mega port terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla। ગાંધીધામ રોટરીનગર વિસ્તારમાં અગાઉ ઘરની બહાર બેસવા બાબતે ઝઘડો થયેલ હોય તેનું મન દુઃખ રાખી મરણ જનારને પકડીને માર મારતા મરણ જનાર પોતાના ઘરના બાથરૂમમાં જતા આરોપીઓએ મરણ જનાર ઉપર ડીઝલ છાંટી આગ ચાપતા મરણ જનાર આખા શરીરે સખત અને ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન ભુજ GK જનરલ હોસ્પિટલમાં મરણ ગયેલ, જેથી આ બનાવ મર્ડરમાં પરિણમેલ હતો। આ બાબતે મરણ જનારના ભાઈ હીરાભાઈ મહેશ્વરીની ફરિયાદ આધારે ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હોય, જે ચકચારી મર્ડરના ગંભીર ગુના કામે સંડોવાયેલ આરોપીઓની માહિતી મેળવી તેમને પકડી પાડવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર SV ગોઝિયા નાઓ દ્વારા જરૂરી સૂચના કરતા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હ્યુમન સોર્સના આધારે 2 મહિલા તથા 1 પુરુષ આરોપીને પકડી પાડી તેમની ગુના કામે સંડોવણી જણાઈ આવતા ધરપકડ કરી અન્ય સંડોવાયેલ મહિલા આરોપી બાબતે તથા વધુ પુરાવાઓ એકત્રિત કરવા આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર SV ગોઝિયા નાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓમાં પ્રેમીલાબેન નરેશભાઈ માતંગ, ઉંમર વર્ષ 30, રહે રોટરીનગર ગાંધીધામ, અંજુબેન ઉર્ફે અજીબેન હરેશભાઈ માતંગ, ઉંમર વર્ષ 36, રહે રોટરીનગર ગાંધીધામ, ચિમનારામ ગોમારામ મારવાડી, ઉંમર વર્ષ 47, રહે રોટરીનગર ગાંધીધામ તથા એક આરોપી મંજુબેન લહેરીભાઈ મહેશ્વરી, રહે સેક્ટર 14, રોટરીનગર ગાંધીધામ પકડવાના બાકી છે। ઉપરોક્ત કામગીરી ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SV ગોઝિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN વાઢિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર NB બાંભા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।